ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હાલો બધે ચા પીવા. જો ચા બનાવે છે મારે એલો ભૂકી ને ખાંડ ને બધું નાખે છે. ગાયંગા બનાવ મીઠું મરચું હાલો એમ કે હાલો બધે પીવા ચા. ના રે ના, ચા નથી, આ તો દવા છે. ચા છે, દવા નથી. ના, હવે બિસાર મરી જાહે. કઈ મરે નહીં કઈ. આપડા ફ્રેન્ડ પછી આપડો વિડીયો કોણ જોશે? કઈ ના થાય, મરી જાહે બિસાર. ના મરે. ના, દવા નથી, દવા છે ફ્રેન્ડ. ને આને પીવા ના હોય, આને પીવા ના હોય. અરે પીવાની હોય તને શું ખબર હોય? તે કોઈ દી સાઈટી દવા? હા સાચી, 2-3 પંપ છાંટ્યા છે, બધી ખબર પડી ગઈ, બધું યાદ આવી ગયું આખો ખાનદાન. 3 પંપમાં? હા. તો આજ કેરે સાટવા 2-3? ના, મારે નથી સાટવા. એમ ધડો હાલે નથી સાટવા. મજા આવજો. ના રે ના, સોરી યાર, બહુ ગંધાઈ હો. ગંધાઈ હતી? ગંધાઈ ને મરી નહીં જાય ને તું? તમે મારવા કરો તો મારો વાંધો શું છે? મને ચોખટ કરી દો બધું તો વાંધો નહીં. મરી તો નહીં જાય ને એમ પૂછું. મરી જાવ તો પછી તમને કોણ સાચવે? મરી જાવ તો તમને પછી તમને કોણ સાચવે છે? મને સાચવવો જોઈએ. સાચવવો જોઈએ તો ફ્રેન્ડ, આપડા એ ભીંડા છે ને ગવાર છે ને મેં એકવાર નીંદી નાખ્યું અને પાછું નીંદવાનું છે. આને આ હુડું તો પૂરેપૂરું છે, ઊભું નહીં થયો. મારો પાવડર હલાય, બધાને ચા પીવડાય. હાલો બધે સેવ ખાવા. આ તમને ખબર હોય તો એકવાર આનો બ્લોગ બનાવ્યો તમે ને મસ્તીનું છે ચા ને. હું કહેતી હતી એક દિવસ, તમે અડધા લોકો બ્લોગ જોયો હશે ને અડધા લોકો આવ્યા જ નથી. હા, તમે ચા પીવા આવ્યા જ નથી. અમે એટલી મહેનતથી બનાવો. મહેનતથી બનાવ્યો તમે? હા. તો તમને શું કેવું છે ચા ના વાળા? 2 ગુરડા પીધા જેવો છે. તમારે ચા બનાવવો જોઈએ ને તો ગુજરાતમાં જઈને બનાવો. ખબર કેમ? મોદીની જગ્યા લઈ શકો તમે. ચા વાળા? હા. મોદીની જગ્યા નથી લેવી. કેમ? આખો દેશ સાચવવો પડે કા? દેશ આખો આપણે સાચવે પછી જાજી પ્રોપર્ટી હોય ને તો હવા આવી જાય ને, પાવર ભરાઈ જાય એટલે પ્રોપર્ટી જાજી નથી જોતી. હા રે, એવું કહે ને. મોદી બિચારો અહીંયાથી મુંબઈ દિલ્હી ને બોફાલ ને અહીંયા રખડતો હોય. મોદી એના ખાનદાનમાં કોઈ દી એકય દેશ નતા જોયા. પૂછતા એને કેટલા દેશ જોઈ લીધા. હા, એના કામ ના ચક્કરમાં આખા દેશની રખવાલી રાખે છે. રખવાલી રાખે? રખવાલી રાખે કે નહીં કમેન્ટમાં પૂછજો શું કરે. એનો મતલબ તો આ થયો કે બિચાર મોદી આપણાથી વધારે કામ કરે. નહીં, આપણે બ્લોગ ઉતારવાનો છે કે મોદીની ચર્ચા કરવાની? બ્લોગ. હા તો બસ છટીને તારે એક ફોન. ના, માર નથી છટું. એક ના ના, અરે સાગા તારી છો મને નથી છટું. લેતી જાય ને એકાદો. ના રે ના, કઈ ના થાય. હવે દવા સડી જાય મારે, પછી મરી જઈશ. તો પૂછજો બધાને જોઈ છે એમ કે અમારા વ્લોગ જોવા છે તમારે તો જીવતી રહો, ન કઈ કે જાઓ હોરના ભાવની. તો ફ્રેન્ડ, તમને અમારો મારો જ બ્લોગ, અમારા 2 જણાનો બ્લોગ જોડીથી જોવો હોય તો કોમેન્ટમાં કહેજો. ના જોવો હોય તો કહેજો. નકર મને ના જોવો હોય તો આ મને ટંકી ચડાવી દે, પાછળ પંપ ચડાવી દે ને કે સાંટું. મારા મગજમાં દવા વહી જાય તો પર હું ભગવાનને ઘેર વહી જઈશ. પછી કોણ બ્લોગ બનાવી 2 જોડીથી? એટલે હું તમને કહું કે જો કે આ બેનને ના સટાવો તમે પંપ, તમે સાંટો. ઈ કે ઈને પ્રશ્ન છે, તું ઈ ખાઈ નહીં કે આમ કેજો એમ કે બિચાર બેને આખી 2-3 વાર વાડી નીંદી નાખી આખી બધી ને પછી ભીઓનું કરે ઘેર. હું કેટલી ડાઈ છું તોય કેટલું કામ કરું છું, જોઈ લો. ડાઈ છે ભાઈ, આનાથી સારા ડાઈ બાઈ જડે નહીં હો. ના હા નહીં. હા ને તમે કેટલા ડાઈ છો? જો બિચાર પગ પટ ચડાવી ને હાલતા થઈ જાય. ઉપડી જાય, ઉપડી જ જાય ને જબરો માટી. કેટલું સેટિંગ નથી એટલું દાખલ ઓલી બહાર પડે ઓછું ભર લેવાય ને. આ પંપ તમે સાંટીને આવજો, હું બીજો પંપ હું સાંટી દઉં. હું તમને વધારે ના કામ કરવા દઉં કઈ. તો એવો પછી તમે થાકી જાય તો પછી મને કોણ કમાવીને દે. હા,
દવા છાંટે છે અને હું ખેતરમાં આવીને ઊભી રહી ગઈ, કારણ કે વાહે રખડવાનું તો મારી પુરાણી આદત છે. ભલે ઓલા ખાતર છાંટે કે પંપ છાંટે કે ગમે કામ કરે ખેતરમાં ને ખેતરમાં ઘૂમરો મારવા જાય તો હું વાહે વહી જાઉં, કારણ કે વાહે ફરવામાં મને બહુ જ મજા આવે. ઓલા મેં કીધું ઓલા મન દઈ દે, હું છાંટી દે કે બેહી રહે ને સાનું મોનું કંઈક કામ તો થાય ને. પેલા પેલા અસલ કામ કરતા શીખી જાય બીજું બુદ્ધિથી. પછી હું અહીંયા આવી ને આપણી માંડવી જોવા લાગી ગઈ, કારણ કે આપણી માંડવી પાછો ખડ થઈ ગયો છે. તમે બી જોઈ શકતા હો, જોઈ લ્યો. આવી માંડવી શું ખડ દેખાય તો યાર નીંદવું તો જોહે ને. હવે હાથી નહીં હાલે એટલે આને પાછું નીંદવું જોઈએ. તે નકર જો તમને દેખાડું, એટલો વડો ખડ થઈ ગયો છે. એટલો માંડવીથી ઉપર આવે ને તેથી આપણને ખબર પડે કે એટલું ખડ થઈ ગયું. નકર માંડવીને નીચે હોય ને ખડ તો આપણને દેખાય નહીં કે માંડવીમાં ખડ છે જ નહીં. પછી માંડવીના ઉપર આવે ને ખડ તેથી આપણને દેખાય. એટલે આપણે વડી વાડી નીંદવાની જ છે જી ને, પછી આ ઝીણકી વાડી નીંદવાની છે. તમારે નીંદાઈ ગયું કે નથી? ને હું તો એકલી જ નીંદું, કંઈ મજૂર હજૂર નથી કર્યા. ને જો આપણો ધલો આવી ગયો, મારા ભાઈનો છોકરો, એ આ ઝંડો હતો ને બોલો ભારત માતાનો, એટલે એમાં ગયો તો 5 વાગે રાતનો ગયો તો ઓલો, તો હવે આવી ગયો છે. તો મેં આ ચા છે ને આની કોમ એટલે ઉગી નથી હતી, તો એટલે મેં અહીંયા વાઈ દીધો. બધે ઉલટા ચા વાઈ ગયા મારે. મેં હાથેથી વાઈ દીધી ને એટલે ખબર ના પડી કેવી રીતે વાવવાનું હોય. માંડવી ઉગી નથી તો પછી હાથેથી વાવી. મેં આવે એવો જ મોસમ થઈ ગયો છે પાછો, ને તડકો છે ને મેં આવા જેવું મોસમ બી થઈ જાય ને તડકો લાગે. તમારે પાણી પડે કે મેં આવે છે કોમેન્ટમાં કહેજો. આપણે તો બે છે મિક્સ, તડકો ને ધૂપ ને છાંવ ને મિક્સ. દવા ગમે એટલી સંટાવી લે પણ લીંદવર ના ઉકલે. એટલે કામમાં તો મજા આવે કરવાની. દવા ગમે એટલી સંટાવી લ્યો, કાંઈ ફેર ના પડે. પણ લીંદવાનું કહી દીધું તો આપણે 2 વાર તો દવા છાંટી નાખી હતી ખડની. ખડ મરી જવાનું ને ખડ મરવાની 2 વાર દવા છાંટી નાખી હતી, પણ ખડ તો થાય ને એટલે 5-6 ખડ થઈ ગયું. એ તો હું નીંદી દઈ, 2 દિવસ લાગે. ને આપણે ટિંડોરા ફૂલ આવી ગયા છે આમાં. મને તો આના ઝીણકા ટિંડોરા જ ભાવે. જાણ આના આ હોય ને આ હોય આ અસર લાગે મારે તો. ને હું મારી દુનિયા દેખાડતા ને હું મારી દુનિયા દેખાડ જરા. જો અહીંયા શું છે? આ શું છે? આ શું છે ખબર? આંબો છે. આને આંબો કહેવાય ને આ છે ટમેટો કહેવાય. આ ટમેટો જ છે વાવ્યો મેં ને, આ ટમેટો જ છે ને, ભીંડા છે ને, આ છે પોપિયું ને, આ છે હું નાની કોમ. ને અમે 8 મહિના થઈ ગયા અમે જામપર વાવ્યો તો આમાં ઝાપર આવી ગયા છે. ઝીણકોક છે પણ ઝાપર આવી ગયા. તમને દેખાડો, જો આ રહ્યો ઝાપર, આ રહ્યો ઝાપ્યો. કારણ કે ઝીણકો મેં આવી ગયો છે. બહુ જ મેં આવી ગયો છે. તમને દેખાડું, જોઈ લો. આની કોમ ધતુર્યું ગામ છે ને, આમાં વરસાદ થાય. ઓલા માછ છાંટે છે ને, અહીંયા વરસાદ આવી ગયો. અમે તેથી છાંટા ને તેથી મેં આવી જાય ને, તેથી ના છાંટા ને દવા તો સર તડકો આવી ગયો. મને કઈ સમજાય જ નથી આ મેનું કામ. ઓલા તોય છાંટે જ છે. મેં આવી ગયો તોય છાંટે જ છે ઓલા દવા. ઝાડવાની કોમ દેખાય તમને, મેં આવી ગયો છે. જો માં છાંટે છે ઓલા. અરે
હાલો જાય હવે ઘેર. લાઈક ને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. વરસાદ આવી ગયો છે ને દવા છાંટવાનું બંધ કરી દીધું ને એલો આવી ગયો અહીંયા. એક પંપ છાંટી દીધો તો મેં આવી ગયો છે, જોઈ લો તમે. ધોવાઈ ગઈ. બધી દવા ધોવાઈ ગઈ છે. તો આ તમે શું કહેવા માંગો છો? કઈ કેવું તમારે મેના વાળા મેં કે મન મેં કઈક થાય તમારે? મનમાં તો શું થાય જોજે, આવી હાલત છે. દવાઈ છાંટવા દેતો નથી, માંડવી જોરદાર થઈ ગઈ છે. મહેનત કંઈક કરવી પણ કરવા જ નથી દેતો વરસાદ. કરવું શું? એક પંપ સાઈટો તો પંપ ધોઈ નાખ્યો. એટલે હવે દવાનું માંડી વારી એ તારે ઓરી ખાટલે પગ ભરાઈને બેસવાનું રહ્યું. ઓપ્શન નથી કંઈ. તમારે શું કે વરસાદ રેડે રેડે ચાલુ જ રહે કે ખરાઈ રહી હતી થોડુંક છાંટવાની કામ થઈ જાય નીકળી જાય? અમારે કંઈ નીકળતું નથી, તકલીફ વાળું રહે. રીંગણી પર પગ ના દે, દવા બગડી જાય. લે રીંગણી ઉપર પગ દેવાઈ ગયો ભાઈ, ખીજાણા હો. મેના રાણી ગરમ થઈ ગયા. હાલો તો હવે તો આવે બે અહીંયા થોડીક વાર પાછું જો કંઈક ખરાઈ દે તો દવા છાંટ્યું, બાકી આને કઈ કામ ધંધો નથી. છે નીંદવા જાઉં પણ જવા જ નથી દે. હા હરા હા નથી તો કોણ નથી જવા દેતો? બોલ બોલ, હા કોણ જવા નથી દેતો? આ ઇન્દર રાજા. ઇન્દર રાજા કતડીની બધી ખબર છે હો. હાલો તો આપણે પંપને મૂકીને પોરો ખાઈ લઈએ.